17,200 જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ 1 અને ટેટ 2ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને 24,700 જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એટલું નહીં, પરંતુ કેવી રીતે ભરતી કરવી, કઈ તારીખમાં કરવી, એ તમામ વિગતો જે હું આપને આપીશ, તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર. આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે, હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક, અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે. ટેટની પરીક્ષા માટે 2023 સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે. એટલે 2011 થી લઈ અને 2023 સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા, જેમની પાસે પ્રમાણપત્ર છે, એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે. અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે 29/4/23ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને જ ધ્યાનમાં લેવાશે. એટલે ટેટમાં 2011 થી 2023 સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે. જ્યારે ટાટ માટે આ 2023માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.